વાત કરીશું માર્ચ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળતા રહેશે, માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા તમામ પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, આ માર્ચ મહિનો જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે કેવો રહેશે વિગતવાર જણાવીશું। તો આવો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। આ મહિને સૂર્ય 15 માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે, તો 3 માર્ચથી શુક્ર મીન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, સ્વાસ્થ્ય, શિક્ષણ આ બધાની દ્રષ્ટિએ વર્ષ 2026ના આ માર્ચ મહિનામાં તમારા માટે કેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ એટલે કે ધનુ રાશિના જાતકોથી। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને સૂર્યની અસાધારણ શક્તિ અને જોમ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે પૂરતું નહીં બની શકે। તમે સામાન્ય નબળાઈ અને નર્વસ ડિસઓર્ડર માટે વધુ સંવેદનશીલ બની શકો છો, જે ફેફસા સંબંધિત બીમારીઓ ખાસ કરીને બ્રોન્કાઇટિસ, અસ્થમા તરફ દોરી શકે છે। તમારે શારીરિક કે માનસિક રીતે વધુ પડતો શ્રમ ન કરવો જોઈએ। અતિશય થાક ખૂબ નુકસાનકારક રહેશે, તેથી તમારે આ કરવાનું ટાળવું જોઈએ। તેમજ તમામ પ્રકારના નર્વસ તણાવથી પણ દૂર રહેવું જોઈએ। તમારે શક્ય તેટલી વહેલી તકે તબીબી સારવાર લેવાની પણ કાળજી લેવી જોઈએ। આ મહિને ખાસ કરીને સાચું છે જ્યારે ગ્રહો સ્થિતિ તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ નથી। હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની। તો આવનારો મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ અનુકૂળ રહેશે નહીં। લલિત કલા સાથે સંકળાયેલા લોકોને વ્યાવસાયિક નુકસાન થઈ શકે છે, તેથી આ સમયગાળા દરમિયાન થોડી રાહત આપવી એ સમજદારી ભર્યું રહેશે। સરકાર સાથે કામ કરતા લોકોને પણ બાકી રકમ વસૂલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને અન્ય અવરોધો અને નુકસાનોનો પણ સામનો કરવો પડી શકે છે। મુકદ્દમા અને વિવાદોનો નિર્ણય તમારી વિરુદ્ધ પણ આવી શકે છે। હકીકતમાં આ તદ્દન શક્ય છે। ટૂંકમાં તમારામાંથી મોટા ભાગના લોકો તમે જેના માટે કામ કરી રહ્યા છો તે અપેક્ષિત લાભો મેળવી શકશો નહીં। આવું થાય છે અને શ્રેષ્ઠ નીતિ છે વરસાદી દિવસ માટે બચત કરીને બધા બનાવવા। હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની। તો આ મહિને તમારા વ્યાવસાયિક ભાવિની વાત કરીએ તો ગ્રહોની ગોઠવણીમાં કોઈ ખાસ આશાસ્પદ નથી। તમારી સ્થિતિને મજબૂત બનાવવા માટે પ્રભાવો કામ કરી રહ્યા હશે, તે મોટા ભાગે બિનઅસરકારક રહેશે। સંપર્કો પણ ખૂબ મદદરૂપ ન પણ બની શકે। તમારા કાર્યસ્થળ પર પછી ભલે તે વ્યવસાય હોય કે નોકરી, તમને રાજકારણમાં સામેલ કરવાના પ્રયત્નો કરવામાં આવશે, જેનો આખરે સખત વિરોધ કરવો જોઈએ, કારણ કે આવી સંડોવણી તમારા માટે સારી નથી। તમારા ઉપરી અધિકારીઓ અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સંભવિત સંઘર્ષ અથવા ગંભીર મતભેદોનું કારણો પણ છે। પ્રતિકૂળ પરિસ્થિતિઓને અપેક્ષા રાખી અને શક્ય તેટલું ટાળવું જોઈએ। વાત કરીએ વિદ્યાર્થીઓની, શિક્ષણની। તો આ મહિને તમારે તમારા ઈચ્છિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડશે, કારણ કે પ્રતિકૂળ યોગો ઉપસ્થિત છે। ભાષાઓ અને સાહિત્ય, માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકોએ ક્યાંય પણ પહોંચવા માટે ઘણી વધારાની મહેનત કરવી પડશે। ટેકનિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ જ વાત સાચી પડશે। જો કે આ વ્યક્તિઓ એવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા મેળવી શકે છે જેમાં ટેકનિકલ કૌશલ્ય અને કુશળતાની જરૂરત હોય છે। તમારામાંથી મોટાભાગના લોકો એવી રીતે પ્રભાવિત થશે કે તમે આત્મવિશ્વાસ રાખનારા અને અર્થહીન દલીલબાજ બની જશો। આવી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરો, કારણ કે આવા પ્રયાસોથી કંઈ સારું નહીં થાય। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા પરિવારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। તમારા પરિવારની સ્ત્રી સભ્યો સાથેના તમારા સંબંધો, ખાસ કરી તમારી પત્ની સાથે ભારે તણાવભર્યા રહી શકે છે। ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારનો ગુસ્સો કરવાનું ટાળો। એવી પણ પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થઈ શકે છે, તેથી તમારે મુશ્કેલીના સ્થળો અને તકરારથી દૂર રહેવું જોઈએ। બાળકો તમારી સમસ્યાઓને વધુ વધારી શકે છે, તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ અને તેમને વધુ સમય અને ધ્યાન આપવું જોઈએ। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે।
આ મહિનો ગ્રહો સ્થિતિ ખૂબ અનુકૂળ છે. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધારાનો ગેસ જેવી પાચન સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળશે. આ એક તમારા માટે અનુકૂળ મહિનો છે. જો કે કોઈ પણ ખાંસી અથવા હુમલાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે અન્ય ગૂંચવણોથી જોખમ રહેલું છે. આ એક સાવચેતીભર્યું પગલું છે જે આ મહિને ઉપયોગી સાબિત થઈ શકે છે. વધુમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા નથી. હવે વાત કરીએ મકર રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની. આ મહિને તમને તમારી નાણાકીય સંભાવનાઓને આગળ વધારવા માટે ઘણી ઉપયોગી તકો મળશે. ઘણી તકો એવી આવશે જે તમને તાત્કાલિક લાભ આપશે. આ મોટો લાભ નહીં, પરંતુ મધ્યમ લાભો તો હશે જ. પરિવહન ઉદ્યોગના કોઈ પણ ક્ષેત્રમાં રોકાયેલા લોકોને ખાસ ફાયદો થશે. આ વાત રત્ન વેપારીઓ અને સામાન્ય વ્યાવસાયિક લોકો માટે પણ સાચી રહેશે. આ મહિને તમારા પ્રયત્નોમાં હિંમતનો સ્પર્શ સ્પષ્ટ થશે. આ તમારી બધી પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થશે. આ સમયગાળા દરમિયાન આ તમારી સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની શકે છે અને તમારી સફળતા માટે ખૂબ જ જવાબદાર પણ રહેશે. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની. ગ્રહો અનુકૂળ મૂળમાં આ મહિને નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ બહુ ઉજ્જવળ નથી. તમારે સખત મહેનત કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતાઓ ઓછી છે. તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે. આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે. આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે. મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરશે, કારણ કે ભલે ઘણી મુસાફરી થશે, તે મોટા ભાગે નિરર્થક રહેશે. જો કે દક્ષિણ તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. એકંદરે આ મહિનો એવો છે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂરત પડશે. વાત કરીએ વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે. જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે. તમારામાંથી મોટા ભાગના લોકોને ટોચ પર પહોંચવાની ઈચ્છા અને પ્રેરણા હશે, જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને સફળતાનો વિશ્વાસ રાખી શકે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિસિન અને ખાસ કરીને સર્જરીનો અભ્યાસ કરતા ટેકનિકલ વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન આ મહિને કરશે. નૃત્ય, નાટક, સંગીત, ચિત્રકામ, શિલ્પ અને અન્ય લલિત કલાઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ મહિને સારું પ્રદર્શન કરશે. તમારામાંથી મોટા ભાગના લોકો તમારા મનમાં સ્પષ્ટતાનો અનુભવ પણ કરશે, જે તમારા અભ્યાસમાં ખૂબ જ મદદ કરશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આવનારો મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ શુભ સમય લઈને આવશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં છે. પરિવારમાં કોઈ શુભ ઘટના બનવાની અપેક્ષા છે. વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે. મતભેદ કોઈ પણ જગ્યાએ છોડશે નહીં. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી પણ નોંધપાત્ર ફાયદો થશે. હકીકતમાં જોઈએ તો આ મહિનો સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે. આર્થિક રીતે તમે બધા ખૂબ સારી રીતે જીવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો થશે તે નિશ્ચિત છે. તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ચ 2026નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.